આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની બીલી આંબા પ્રાથમિક શાળાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ કરાવ્યો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠામાં થરાદના નારોલી ગામમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. અહીં બાળકોને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાની ન્યારા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી ઉત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો, જેમાં 34 બાળકોનો ધોરણ 1માં પ્રવેશ કરાવવામાં આવ્યો. ભાવનગર જિલ્લાની શ્રી આદપુર વાડી પ્રાથમિક શાળા ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ મોટા મઢાદ પ્રાથમિક શાળા, રામપરા પ્રાથમિક શાળા ખાતેથી આંગણવાડી બાલવાટિકા ધોરણ 1 અને 9ના બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે જિલ્લાના લખપત તાલુકાની માતાના મઢ પ્રાથમિક શાળા ખાતે પ્રભારી સચિવ અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો. ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના ઉપસ્થિતિમાં અમરેલીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. તો મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં જિલ્લા કલેક્ટરોએ બાળકોને કુમકુમ તિલક સાથે મોં મીઠું કરાવી શાળામાં નામાંકન કરવાયું હતું. ગાંધીનગર, મહેસાણા, પાટણ સહિત અનેક જિલ્લાઓમાં પણ ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાયો હતો. સુરતની 3 શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકોને કંકુ ચોખાથી આવકાર્યા હતા. તેમણે બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રીએ બાળકોને ઉચ્ચ શિક્ષણ લઈને જીવનમાં આગળ વધવા પ્રેરિત કર્યા હતા. आप सभी लोग ये पूरा साल अच्छी तरह से पढ़ो, पढ़ के आप सब बहुत ही बड़े आदमी बनो, इतने बड़े आदमी बनो कि यहाँ बैठे हुए सभी लोग आप सबको यही सरकारी स्कूल में से पढ़ के इतने बड़े आदमी बनना है कि यहाँ बैठे हुए सभी लोग आप सबको सलामी मारने आए. बनोगे ना? और मैं तो जरूर से आप सबको मिलने आऊंगा. आप कुछ बनोगे तो मैं सबसे पहली सलामी देने आप सबको आऊंगा. રાજ્યમાં આજે સવારે 6 થી બપોરના 12 સુધી મહુવા તાલુકામાં 8 મિલીમીટર અને રાજુલા તાલુકામાં 4 મિલીમીટર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં, વડોદરા, છોટાઉદેપુર ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી વરસાદની સંભાવના છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે આજે સવારે સંતરામપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા કે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી. અમારા ભુજ જિલ્લાના પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા પ્રમાણે ગઈ રાત્રે ગાંધીધામમાં 2 કલાકમાં 4 ઇંચ, માંડવીમાં 2, અંજારમાં 1.5, ભચાઉમાં 1 ઇંચ અને ભુજમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં અબડાસા, લખપતને બાદ કરતા તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે બહુચરાજી અને જોટાણા તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ અને ઊંઝા અને મહેસાણા તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો હતો. કડીના થોડ વિસ્તારમાં કચ્છથી આવેલા માલધારીના પશુઓ પર વીજળી પડતા 6 પશુઓના મોત નીપજ્યા હતા. ગાંધીનગર અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનનો રૂટ આવતા મહિને જુલાઈથી શરૂ થશે. આ અંગે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આજે આ રૂટના ટ્રાયલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેટ્રો રેલ સેફટીના કમિશનર R.K. મિશ્રાએ ગાંધીનગર મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી હતી. હવે સુરક્ષા નિરીક્ષણ બાદ આવતા મહિનાથી મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધીનો રૂટ શરૂ કરવાની તજવીજ હાથ ધરાશે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના અણીત્રા અને બજરંગપુરા ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં 2 યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે બંને યુવાનો ડૂબી જતા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની 30મી તારીખે પ્રસારિત થનારા આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેકને માય જીઓવી ઓપન ફોરમ નમો એપ પર લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. આગામી એપિસોડ માટેના તમામ સૂચનો આ મહિનાની 28મી તારીખ સુધી સ્વીકારવામાં આવશે. AIR ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ_ABED ને ફોલો કરી શકો છો.